આજનો પ્રશ્ન, એક ચિત્રમાં લાલ રંગના 15 ત્રિકોણ, લાલ રંગના 15 વર્તુળ, લીલા રંગના 15 ત્રિકોણ તથા લીલા રંગના 15 વર્તુળનો સમાવેશ થયેલ છે. તો ચિત્રમાં લીલા અને લાલ રંગના ત્રિકોણ અને લાલ રંગની આકૃતિનો ગુણોત્તર કેટલો થાય? બરોબર, અહીંયા આપણને જે અંતે જ કીધું છે, શું કીધું કે ભાઈ લીલા રંગના ત્રિકોણ અને લાલ રંગની આકૃતિ, એનું આપણને જોવાનું છે ગુણોત્તર. બરોબર, પ્રશ્ન PACA એટલે કે પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ 2025 માં પૂછાયેલો છે. પહેલા તો શું કીધું તો કે ભાઈ લાલ કલરના વર્તુળ કેટલા, તો કે ભાઈ 15, અને લાલ કલરના ત્રિકોણ કેટલા, તો કે ભાઈ 15. તો લાલ કલરની કુલ આકૃતિ કેટલી, તો કે ભાઈ લાલ કલરની કુલ આકૃતિ કુલ કેટલી થશે, તો કે ભાઈ 15 દુને 30. બરોબર, એવી રીતના લીલા કલરનું શું કીધું તો કે ભાઈ લીલા કલરના આપણને 15 વર્તુળ, બરોબર, 15 વર્તુળ અને લીલા કલરના 15 ત્રિકોણ આપેલા છે. બરોબર, કુલ આકૃતિ કેટલી, તો કે ભાઈ કુલ આકૃતિ થશે લીલા કલરની તો કે ભાઈ 15 દુને 30. બરોબર, હવે ગુણોત્તર કેવી રીતના પણ પૂછી શકે, લાલ વર્તુળ અને કુલ આકૃતિનો ગુણોત્તર કે કુલ લાલ આકૃતિ અને કુલ લીલી આકૃતિનો ગુણોત્તર ગમે એવી રીતના પૂછી શકે. બરોબર, અને ગુણોત્તરમાં ધ્યાન રાખવાનું, જે પેલા આપેલું એ પેલા લખવાનું. બરોબર, તો આપણને શું કીધું છે તો કે ભાઈ લીલા રંગના ત્રિકોણ, તો લીલા રંગના ત્રિકોણ કેટલા છે, 15 છે. જે પહેલા આપે પેલા લખવાનું. જેમ શું કીધું, લાલ રંગની આકૃતિ, બરોબર, લાલ રંગની આકૃતિ કેટલી છે, તો કે ભાઈ 30. બરોબર, હવે ગુણોત્તરમાં સંક્ષિપ્ત સ્વરૂપ લખવાનું હોય. બરોબર, તો આને આપણે ભાગાકાર કરીએ તો શું થશે, તો કે 15 એકુ 15, 15 દુ 30, એટલે અહીંયા તમને ખબર પડી જશે. અહીંયા 15 એકા 15, જેમ 15 બે 30. બરોબર, 15 15 ઉડી જશે, એટલે 1:2 આપણો ગુણોત્તર આવશે. બરોબર, ઓપ્શન સાચો થશે આપણો બી. બરોબર, જે રીતના ક્રમમાં પૂછ્યું એ રીતના ક્રમમાં જ જવાબ આપવાનો, બાકી ઊંધા ક્રમનો તમારે ઓપ્શન હશે. જો અહીંયા છે 2:1 તમે કરી નાખો ને તો આવી શકે. એટલે આ વસ્તુનું ધ્યાન રાખવાનો, અને ટોટલ પેલા મારી લેવાનો જેટલી આકૃતિ એટલે દાખલો તમારા માટે એકદમ ઈઝી થઈ જશે. બરોબર, નીચેના પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટમાં આપવાનો છે, અને આવા જ પ્રશ્નો માટે ફોલો કરો ઇન્સ્ટા અને યુટ્યુબ પર. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.